આ બાપ અને દીકરીનો સંબંધ છે. પ્રિયમાં પ્રિય જો કોઈ હોય તો એ પિતા માટે એ પોતાની દીકરી છે. અને જે ટોડલામાં બે જે થાપા મારે છે ને, એ થાપા એ બાપુજી એ કોઈ સામાન્ય નથી, પણ દીકરી એક હાથેથી નહીં પણ બબે હાથેથી સહન કરતી જાય છે. જાતથી બધી સંપત્તિ હું મારા ભાઈને સમર્પિત કરું છું અને સંપત્તિમાંથી મારો સંપૂર્ણ હક ઉઠાવી લઉં છું. સંપૂર્ણ હક ઉઠાવી લઉં. મારે કાંઈ ન જોયું. અને મારી અપેક્ષા છે તો એટલી જ છે કે મારો ભાઈ પાછળથી હંમેશને માટે ખુશ રહે, એ રાજી રહે, એને ક્યારેય કાંટો કે કાકર ન લાગે. અને એના જીવનમાં દુઃખ આવે, એના જીવનમાં દર્દ આવે, એ પેલા એ દર્દ એ મારા સુધી પહોંચી જાય અને હું હસતા હસતા એ દુઃખનું પાન કરી. મારા જીવનની બીજી કોઈ તમન્ના નથી. बस एक ही, अगर परमात्मा का प्रागट्य हो, अगर ईश्वर का प्रागट्य हो तो मेरे ईश्वर के दरबार में मेरी एक ही तमन्ना है कि मारा भाई ने कोई वांधो न आवे, पाछळथी मारा भाई ने कोई पण जातनी समस्या न थाय. અને હે વિધાતા, જો મારા ભાઈના ભાગ્યમાં જો દુઃખ જો તે લખ્યું હોય તો આજ એમની બહેન તારા દરબારમાં ઝોલી ફેલાવીને માગે છે કે એ દુઃખ તું આજથી મારા ભાગ્યમાં તું લેખિત કરી નાખશે.